ઓને વાળી હોય રે જૂનો ગઢ ગિરના પણ હાવજડા એ જોના જેના હે જડો પીવે વામોદ એ તો એના નામણા હોય એવા નરને આ તો ગાડી ગિરના અમે મોરલા ઓન જોન વાળી કંગાણ ભરી રે પે પણ ઋતુ આઈ અમે ના બોલીએ એ જીજો ને અમારા હૈડા વેરણ વેરણિયા જો એ મોરે ખેડૂત રાણી આવી એ હારુચુ તમે આવ્યા એ મોરે પથવારણ આવી એ મારવાડા દેશની હા જો મારી બનીને ઝૂલણ ઝૂલકે મારા હેર ગજરા આ મારું ખોડલ રૂપા હું છે કે આવી જ મોજ કરવાની છે આખી રાત આપણે
વાહ છોકરાય બધાય મૂડમાં જ છે આજે અને આવી રોડી મોજ હોય અને અમારું ખોડલ ગ્રુપ બેઠું હોય ને ગાવાનું મન થતું એટલે વાહ મોજ વાહ મોજ વાહ મોજ એ તો તમારો જીગર જાન લાખો માં આ સંજય મારો જીગર જાન લાખો માં હા ભાઈ હા ભાઈ હા ભાઈ હા એ તારી મારી ભાઈબંધ માં નથી માર ભેદવાલા તમારો જીગર જાન લાખો માં તારી મારી ભાઈબંધ માં નથી મતભેદ વાલા આવતા રોલા તો પડવાના હો એ અમોલ રે લાલા ગુજરાતી લાલા અમોલ રે લાલા રે હા
Vamos. મારે કઈ કામ નતું, ઓલાને કઈ કામ છે ને એટલે તને અહીંયા બોલાવીશ. કોને? નાનકાને? હા, એને કઈ કામ છે. હું નાનકા, હું કામ હતું? ભાઈ મારે કઈ કામ નથી, ભૂખ એને લાગી, નામ મારું ચડાવે. કયું નો મને કહેતો તો મને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે. ત્યાં રંગોલી ચોકડી પાણીપુરી વાળાની લારીઓ ઘણી હોય, ગળસ્યા હોય, ભૂખ લાગી હોય.
આમાંથી આઘી પડી જાય. અમથા તો વળી કારખાને થાવતા હોય તો બબ્બે મોઢે ખાઈને આવો છો ને આજ વળી ઘેરે એટલે ભૂખ લાગી. કાલના સોઘડિયામાં જ જઈને મૂસો આખું કુટુંબ. હા કોને કહેશો એ તમને કહું છું કોને કેશો એટલે એને જેવી કેવું કહેજે, મને કાઈ નો કહેતી હો. તેમાં એક કોઈના વખાણ કર્યા જેવા નથી. બાજુ દેખાય જ છે ને બે ભાઈઓ હરખા છે. કહેવત નથી કડવી વેલના બધાય કડવા ને મરી ગયાનો આખો ગાણવો જ દાજી ગયેલો છે ને. તું હોતી આવી જા ને. તમારામ થોડી હું આવું આવીશો ને. ના રે ના, તમારી ભેગું મારી ગણતરી કરવાની જ નહીં. હા સાચી વાત ને? નાની અને ગઈ તી ક્યાં તું? ઘેરે જ હતી, ક્યાંય નથી ગઈ બાપા. જેદુનું તમે વેલંજામાં મકાન લીધું તેદુનું 15 દી કે 20 દી જો કોક દી બહાર રોડે નીકળવા મળતું હોય તો. ઓલું તો વરાસામાં રહેતા હતા, 10 રૂપિયા રિક્ષામાં બેહીને થઈ બરોડામાં ફરી આવી. ખોટું બલમાં આવે, ઘરે નહોતી ન્યા કઈ તું તો ક્યાંય રખડતું હઈશો? ક્યાંય નહોતી રખડતી, ઘેરે ને ઘેરે જ સૌ. હા આવડા મન કહેતો તો. ઈ તો બધું કે એને તો ખબર છે, એને ને બાને તો હાંધા કરવાની ટેવ છે. ઈ કે બરોડામાં ગયા હશે. એટલે એ ભાઈ ખોટું બોલ માં. એ ભાઈ મેં કાઈ નથી કીધું. બરોડામાં હું જાય? કાલે જ ગઈ હતી. બરોડામાં જાગ જેવું રાખ્યું છે, ઘરમાં કોઈ દી પૈસા જ ન હોય. આ કોણ છે? એટલે આને ન ઓળખી? નહીં. માર નાની બેન જુલી. તાર નાની બેન છે? હા. મૂંગી છે? નારે ના કાઈ મૂંગી નથી. તાર જીજાજી બોલાવે છે. જય શ્રી કૃષ્ણ જીજાજી. લ્યો જય શ્રી કૃષ્ણ. કેમ છો? અમને સારું છે, તમને કેમ છે? અમને તો મજા જ હોય. અમને શું થાય વળી લે. તો હવે તમારી ઘરે જાવ તમ સારું છે. કાઈ નહીં, હજી 2 દિવસ નથી થયા ને આવીને. 2 મહિના થી આઈને પડી છો કાઈ તું. 2 મહિના નથી થયા, રેવા દેજો હો. પૂછજો ઓલાને. હું છે એને પછી તો તમારી તરફથી જ બોલવાનો છે ને? અમારી તરફથી બોલવાનું છે. હું અમાર તરફથી બોલવાનું એ તો તમાર ભાઈ તો તમાર તાજી બોલે ને. લ્યો આખું બોલ, મને સમજાતું નથી. એમ કહું છું, તમારા ભાઈ છે તો તમારી બાજુથી જ બોલે ને. એમ સાચી વાત છે. એમ કયો તો અમારી બાજુથી બોલે છે કે જો હું પણ. લ્યો તો તેને પાડી દેવો પડે ને. કાઈ નહીં, હું કાઈ નહીં. રેવા દેજો. હજી તમને બદામ શેક પીતા ન આવડતો. બેન યાદ છે ને તને આપણે બગીચામાં ગયા હતા તો હું થયું તું એમ? બોલતી એ તો નહીં. જરીક યાદ કરાય તો જરીક આમને. સાચી વાત છે. રેવા દે હવે. આ બાજુ જો મારા કાકીજી હાહુ બેઠા છે, ઓલી બાજુ મારા મોટા હાહુ બેઠા છે, અને આ પાછા મારા ફઈજી જો. તે બેન ઓલા બેન કોણ છે જે બેઠા છે? જો પોપટી કલર નું પહેર્યું તે. ઈ માર નળન એવું છે? ચોથા નંબર ના. હાય હાય. ઈ મહિનામાં 28 દી આયા હોય. લ્યો હવે કઈ કેવું છે તમને? ખોટું ન બોલતી હો. કાઈ નહીં, આજે માર બેન અહીંયા રહે છે. હું તો 2 સાચી વાત દિવસ છે. ત્યાં નતા આવીને. 28 દિવસ રે કે 30 દિવસ રે, તમારે કે કામમાં જવું પડે છે? તમારે કઈ કામમાં જવું પડે છે? હું અહીંયા 2 દિવસ રહું કે તમે 2 કાઈ મહિના મશીન રહું? આકીને તૂટી નથી જાત્યું. કાઈ નહીં હો, માર બેન કેટલું કામ કરે છે. રોજ સવારના 5 વાગે મશીન ને બેસાડું, કઈ ખબર પડે કે નહીં? લ્યો રેવા દેજો એટલે આટલું બધું બોલતા નહીં તમે. હા આપને તેમ થાય ડાયમંડ લગાવી તૂટી ગયું છે. ના ના, ડાયમંડ લગાવી છે તય તમારા રૂમના ભાડા નીકળે છે. હા એ લ્યો, ખોટું સાચી બલમાં વાત છે. ખોટું. હવે કોને ખબર, મારી બેન બેદી આવી તોય તમને નડવા મળી. તમારી 4 બેનું હારે 4 પટલ ને 12 એની વાહે 8 ભાણિયા 16 જણા મહિનામાં 15 દી આયા પડ્યા હોય તોય કોઈ દી મેં કાળું મોઢું ન કર્યું. હા આખું લશ્કર લઈને આવે પાછું હો. કોને ખબર. હાલે તારે અમારા ઘરમાં કઈ નહીં બોલવાનું હો. તો મને કાઈ બોલવાને, હજી 2 દિવસ થયા આવી નથી ને. કાલથી બે વહી જાય મહિનાથી છે. પડી છે. ન જાવ. લ્યો હું કરશો? ક્યાં ગયા ઓલા સંગીતા બેન? ક્યાં હા ગયા? બોલાવ તો એમને. ક્યાં છે? તમે જ કહેતા હતા બહુ મુરતિયો હારો છે. જોવો ભટકાઈ દીધો તમે મમરાન કોથળા જેવો તે. આમાં વાંધો શું છે ઈ કે ને? બધોય વાંધો જ છે. તો એટલો મેકઅપ કર્યો છે એટલે હુંય પસ્તાઈ ગઈ. સંગીતા બેન તો કે બહુ હારો મુરત. ઈ હારા કહેવાય કે તને આવો મૂર્તિઓ દેખાડ્યો, નકર તને દેખાડે કોણ? ઈ વાત એ હાચી. હું એમ જ કહું છું. ત્યારે તોળી બાયું તમને ખબર ન હોય એટલો મેકઅપ કરીને આવ્યા ને. મને તો એમ થયું દીવો લઈને ગોતવા જાય તો આવો મુરતિયો નહીં જડે. પણ આ તો પવણીને પેલી રાતે ઘેર આવી તો ખબર પડી કે મરી ગયો ડામરના ટીપણા જેવો છે એમ. તાર કરતા રૂપાડો છો હો. કાઈ નહીં, રેવા દે. આ બધું મેકઅપ નું કમાલ છે. પણ કોને ખબર. તો ઈ કોઈ ન બોલે. હા કેમ? ખબર છે ને, હગાઈ થઈ તો હું ફરવા આવતી તો બધાય મને મળતા અને કેતા ભાભી મુંજાતા નહીં તમ તારે કે. એમાં હું હેરાન થાઉં છું. હું હેરાન જ થાઉં છું. બાકી જો સસમાળા ભાઈ પહેલા જ તમને જોવા આવ્યા હતા ને જોવા. આમ જો હજી લઈ જાવ. પહેલા જ મને જોવા આવ્યા હતા પણ ઈ ના પાડે. મને વળી સસમા નડ્યા. મેં કીધું સસમા છે ને. હા પાણીયા નાના થઈ ગયા હવે ન્યા તો જો. એટલે જ ને. એટલે જ હવે હું કઈ ન કરું પણ ઈ તો તોય છૂટું થાય તો મિસકલ તો મારે કયક. એટલે
તમારે તો કઈ બોલવાનું જ નહીં અત્યારે જમાનો જ બાયું નો છે હા ઈ તો અમને ખબર જ છે. હાસી વાત ને બાયું તો તમે હવારે ભાખરી ખાધા વગર ના જાવ બાકી અમે એક કોઈ દી ઘેરે નો બે તરત બીજું માગવું તૈયાર જ હોય તો પણ હજી વઈ જા ને જા. છૂટું ન થયું હોય ખાલી 15 દી આટો મારવા આવે ને તોય આજુ વાળા કે રીહામણે આવીશ છૂટું થાય કેજો તરત પૂછી લે હા તો પણ હજી વઈ જા ને જા. એટલે હવે જવાય એવું નથી અને રેવા દ્યો જી છે ઈ તમ તારે ગમે એમ તોય ધૂળનો મારો ધણી તો પછી પડી રે ને. આપણે તો આમ બધાય નહીં આ તો ઘડીક જેઠાલાલ ને બબીતા જેવું હાયલા કરે આપણે તો બાકી તો તમને ખબર જ છે હું તમારી દયા છે હવે તો પછી તું બોલ માય. હું ગુલે અનાય બોલ મન કયો તું આવીશ તે દુની તમારા ઘરમાં ડખા થાય. કાઈ નહીં માર ઘરમાં તમાર બા કાઈ ઓછા નથી લ્યો હો. એ અમાર બાનું તારે નથી વિચારવાનું. હા એ તો મને બે બધી ખબર છે. ભાઈઓ. એક મિનિટ ઊભા બે રહો તમે ભાઈઓ. પેલા બેન આપણે. સાથે વાત કરી લેવા દો મને તમે કઈ વચ્ચે બોલતા નહીં બેન યાદ છે આપણે ખાલી પાર્લર ગયા તો બાય હું કર્યું તું હા શું કર્યું બાઈએ? અમે અમાર હો આગળ બેસી ગયા એબ્રો કરાવ્યા લે પણ ડોશીને ક્યાં અત્યારે કોને બતાવવા જવું છે લ્યો પણ તે આઈબ્રો ક્યાં કરાવ્યો? જો તો ખરી આ પોઈન્ટે માર બરાબર છે તમ તારે તો એકે પોઈન્ટે હરખો નથી જો. કાઈ નહીં એ તો હવે આજની ફેશન છે અમે એવા બે પોઈન્ટ પાર્લર માં ગયું ને બા હારે આવ્યા અમારી બે ની મોર તો બા ખુડસ્યો સડીને બેસી તો ગયા. પછી? મને પોની કરી ગયો મને આઈબ્રો કરી પાછી ગયો પાર્લર વાળી એમ કે બા તમને ક્યાં જવું છે એબ્રો કરાઈને તારી હેરસ્ટાઈલ કેમ આવી છે? આ તો અત્યારની ફેશન છે સારી હું જ છે તમ તારે હા માથામાં બગીચો કર્યો લાગે. આ કાઈ બગીચો નથી અત્યારની ફેશન છે સ્ટાઇલિશ ફેશન છે સ્ટાઇલિશ ફેશન છે મારી બેને સીએ પાસ કર્યું છે હા તાર બેને કર્યું ઓછી છે. તો એવું સીએ નું ભણતર આવે તમને ન ખબર પડે તમારે ખાલી થોડી ઘાસ ખબર. સવારના 5 વાગ્યામાં ગાયો ચરાવવા જાવ એટલી ખબર પડે લ્યો. વાડીએ જ જાય છે ઈ તમ હા તારે. એ જી સાચું વાત હા. છે હાલ હાલ એ હા. આ તો જોને નાનપણમાં ભેળાયા રમતા એ હા. અને જોને વાળી ભેળા ચરાવતા ઘેનો પણ મારી બાળપણા નિયા પ્રીતડી હમો અરે રે તું તો પલવારમાં ભૂલી ગયો કાગડા મને યાદ આવે આપણી પેલી મુલાકાત મને યાદ આવે આપણી આ પેલી મુલાકાત મેં તો તમને મેં તો તમને જોયા તમારા પ્રિયો છે એ હા મને યાદ આવે આપણી એ પેલી મુલાકાત મને યાદ આવે આપણી એ પેલી મુલાકાત મેં તો તમને જોયા તમારા પ્રિયો છે એ પ્રિયો જય હો મને યાદ આવે વરહતા વરસાદ વાળી વાત મને યાદ આવે વરહતા વરસાદ વાળી વાત મેં તો તમને જોયા તમારા પ્રિયો જેને આ મારું ખોડલ ગ્રુપ આ મારા સંજયભાઈ ની મોજ કૌશિકભાઈ ની મોજ હા એ
ક્યાં બેઠા છે આટા મારી નો હાલો બરોબર આ કૌશિકભાઈ અને સંજયભાઈ આ બેઠું નથી રહેવાનું ઊભું થાતું રહેવાનું છે હા આ બાજુ ગ્રુપ આટલું બધું ધગધગાટા મારે આ બાજુ બરફ જેવું થયું છે ઈ નો હાલે આજ રિસાણો છે સંજય માર બોલતા નથી રેવાલા એ બોલવાની ક્ષમતા મે બાધા ને રેવાલા આજ રિસાણો છે સંજય માર બોલતા નથી રેવાલા એ બોલવાની ક્ષમતા સંજય બાધા ને ઓલા સંજય ને ચારે પીવડાવો ઈ તો મોડમાં નથી રેવાલા હું તો કષ્ટ પોણી ગઈ તેરા ટમટલા માસની એ વગાડો વગાડો
મહેન્દ્રભાઈ હા કયું ના ઊંચા નીચા થાય છે પણ આમ ઊભા નથી થતા એ મારા મહેન્દ્રના મોરલા ઉડે જાજે રે એહા